નોટ મળી હતી જેમાં 4 લોકોના નામ હતા છે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર। અમિત ખોટ ઉપર બળાત્કારનો આરોપ નાખનાર સગીરા પલટી જે આ વાત કીધો તેને કબૂલિયત કરી કે ભાઈ આ બધું કરવા માટે મને પૈસાની ઓફર આપી હતી, સારી એવી નોકરીની ઓફર આપી હતી। જી આ મિત્રો વાત કીધો આ બધાથી લઈને અત્યારે અમિત ખોટની તો ભાઈ જિંદગી બરબાદ થઈ ગઈ છે। પોતે મિત્રો વાત કીધો યુવકે ભાઈ આત્મહત્યા કરી લીધી છે। ત્યારબાદ મિત્રો વાત કીધો આ બધું સામે આવ્યું છે। હવે આના અંદર મિત્રો વાત કીધો પોલીસ સાહેબો છે એ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેદાનમાં ઉતરી ગયા છે। જી આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ઓલરેડી પહેલેથી ખબર છે કે જે રીતે મિત્રો ગોંડલ ઘણા ટાઈમથી ચર્ચામાં છે અને ફરી વખત ચર્ચામાં આવી ગયું છે। મિત્રો અમિત ખોટેભાઈ આત્મહત્યા કરી હતી ત્યારે મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે તેમના ખિસ્સામાંથી મિત્રો વાત કીધો ચીઠીઓ પણ મળી હતી અને એની અંદર ખુલ્લેઆમ લખવામાં પણ આવ્યું હતું। જી આ મિત્રો વાત કીધો આની અંદર મિત્રો વાત કીધો કોના હાથ છે ઓલરેડી મિત્રો 3 થી 4 લોકોને પકડી લેવામાં આવ્યા છે પોલીસ સાહેબોની મિત્રો વાત કીધો આ સારી એવી મિત્રો વાત કીધો એમ કીધો કાયદેસરની કાર્યવાહી કહેવાય। કારણ કે તમને લોકોને ખબર છે કે અમિતભાઈ ખોટ જેમનું મિત્રો વાત કીધો અવસાન થયું છે એ બિલકુલ નિર્દોષ સાબિત થઈ રહ્યા છે। કારણ કે મિત્રો જે સગીરાએ આરોપ નાખ્યા હતા એ બિલકુલ ખોટા હતા। હવે આની અંદર મિત્રો વાત કરી તો 2 વકીલ સહિત મિત્રો વાત કીધો 2 બીજા લોકોને પકડવામાં આવ્યા છે। આની અંદર મિત્રો વાત કીધો અત્યારે ભાઈ મેન વ્યક્તિને ગોતવામાં આવી રહ્યા છે। તો શું આના અંદર જી આ મિત્રો વાત કીધો અનુરાધસિંહ અને રીબડા અને મિત્રો રાજદીપભાઈ રીબડા મિત્રો આમનો હાથ હોઈ શકે છે। જી આ મિત્રો વાત કીધો ચિઠ્ઠીની અંદર લખવામાં આવ્યું હતું પરંતુ મિત્રો વાત કીધો પોલીસ સાહેબો અત્યારે ખુલ્લેઆમ તપાસો કરી રહી છે। જેના પણ હાથ છે એને ખુલ્લેઆમ કાયદેસરની કાર્યવાહી મિત્રો વાત કીધો ઉપર કરવામાં આવશે।